હેલો મિત્રો, તો આજેથી આપણે બ્લોગનું ચાલુ કર્યું છે અને બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ. ને હવે આ ચેનલમાં હવે કાયમી માટે આવશે બ્લોગ, એટલે તમે જોજો અને સપોર્ટ કરજો. અને આવશે બ્લોગ આપણા કાયમી માટે. હવેથી આપણે બ્લોગનું ચાલુ કર્યું છે ને આગળ જતાં હું તમારે બતાવીશ આજે હું છે ને ક્યાં જવાનો છે, અને બ્લોગમાં તમે બનાવી લેજો. મિત્રો તો બધા ભાઈબંધે બેઠા છે, તો બધા ભાઈબંધ પાસે બેઠો છું અને આજે મસ્ત મજાનો પવન આવતો હતો અહીંયા ઠંડુ, એટલે બધા બેઠા છે. અને તડકો આજે બહુ જ હતો, એટલે અત્યારે બધા અહીંયા બેઠવા આવે. અને શું કહે છે મારા ભાઈ? અહીંયા બહુ મસ્ત ઠંડો છાંયો છે અને અમે અહીંયા બેઠા હોઈએ નવરા હોય ત્યારે. બહુ મસ્ત છે બદલાનો છાંયો, પવન હવા અહીંયા આવે છે. ગામના લોકો પણ અહીં બેસવા આવે છે, બહુ મજા આવે છે અહીં બેસવા. અને અમારા ભાઈ આશીષભાઈને સપોર્ટ કરો અને બ્લોગને સબસ્ક્રાઈબ કરો. આજે શનિવાર છે એટલા માટે અહીંયા હનુમાન બાપાનું મંદિર છે બાજુમાં, એટલા માટે છે ને દર્શન કરવા આજે જવાનું છે. અને તમારે પણ દર્શન કરાવવું, વ્લોગમાં તમે છે ને બન્યા રહેજો. હેલો મિત્રો, તો અત્યારે આપણે આવી ગયા હતા જ્યાં કહેતા ત્યારે અમારી બાજુમાં છે હનુમાન બાપાનું મંદિર, ત્યાં આપણે આવી ગયા છે જેને દર્શન કરવા. હું પણ છે ને દર્શન કરીશ અને તમને પણ છે ને દર્શન છે ને કરાવીશ. વિડીયોમાં તમે બન્યા રહેજો. હેલો મિત્રો, તો છે ને મેં તો દર્શન છે ને કરી લીધા, અને તમે પણ છે ને કરજો હનુમાન બાપાના દર્શન. અને તમારે હું છે ને મંદિર બતાવું છું. આ મંદિર છે હનુમાન બાપાનું. હાલો મિત્રો, તો અહીંયા આપણે વિડીયોને હવે સમાપ્ત કરીએ છીએ. હવે બીજા વિડીયોમાં મળશું કાલે. બાય.